હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ટીના અલગ અલગ ઉચ્ચારો વિશે માહિતી મેળવીશું. તો ટીનો ઉચ્ચાર ક્યારેક સ થાય છે, ક્યારેક ચ થાય, ક્યારેક થ થાય અને ક્યારેક ધ પણ કરવામાં આવે છે. તો ટીના આવી રીતે અલગ અલગ ઉચ્ચાર છે. ક્યારેક સ હોય, ક્યારેક ચ, ક્યારેક થ અને ક્યારેક ધ કરવામાં આવે છે. તો ક્યારે સ, ક્યારે ચ, ક્યારે થ અને ક્યારે ધ કરવામાં આવે છે તેના અહીંયા રૂલ્સ આપેલા છે. તો આપણે એ રૂલ્સનો વિગતવાર અભ્યાસ કરીશું. રૂલ નંબર 1 છે, શબ્દમાં ટી પછી આઈ એ, આઈ ઈ અને આઈ ઓ વગેરે વર્ણો આવે તો ટી નો ઉચ્ચાર સ થાય છે. એટલે આઈ એ, આઈ ઈ અને આઈ ઓ આવે તો ટી નો ઉચ્ચાર સ કરવામાં આવે છે. તો આપણે અહીંયા જોઈ, પેલું છે આઈ એન આઈ ટી આઈ એ એલ. તો અહીંયા કીધું કે આઈ એ, આઈ ઈ અથવા તો આઈ ઓ કરવામાં આવે. તો અહીંયા શું કીધું જોવો, આઈ એ, ટી પછી આઈ એ આવ્યું તો એનો ઉચ્ચાર ઇનિશિયલ, આઈ એન આઈ ટી આઈ એ એલ એટલે થાય ઇનિશિયલ, ઇનિટિયલ નહીં, ઇનિશિયલ. કારણ કે ટી પછી આઈ એ આવ્યું તો એનો ઉચ્ચાર સ કરવાનો. પછી જે પી ઓ આર ટી આઈ ઓ એન, તો ટી પછી આઈ ઓ આવે તો એનો ઉચ્ચાર સ થાય. તો આને વચાય પોર્શન. શું વચાય? પોર્શન. પી ઓ આર ટી આઈ ઓ એન. પછી જે પી એ ટી આઈ ઈ એન ટી, પી એ ટી આઈ ઈ એન ટી, તો ટી પછી આઈ ઈ આવે તો એનો ઉચ્ચાર સ કરવાનો. આને વચાય પેશન્ટ, પેશન્ટ. પછી છે પી આર ઓ એમ ઓ ટી આઈ ઓ એન, તો ટી પછી આઈ ઓ આવે તો એનો ઉચ્ચાર સ થાય. તો આને વચાય પ્રમોશન, પ્રમોશન. એના પછી જે આઈ ડબલ એલ યુ એસ ટી આર એ ટી આઈ ઓ એન, તો એ પછી ટી પછી આઈ ઓ આવે તો એનો ઉચ્ચાર સ થાય. તો આને વચાય ઇલસ્ટ્રેશન, ઇલસ્ટ્રેશન. પછી જે આર એ ટી આઈ ઓ, તો ટી પછી આઈ ઓ આવ્યું તો એનો ઉચ્ચાર સ કરવાનો. તો આને વચાય રેશિયો. તો આવી રીતે ટી પછી આઈ એ, આઈ ઈ અને આઈ ઓ આવે તો ત્યારે એનો ઉચ્ચાર સ, મીંડાવાળો સ કરવામાં આવે છે. પછી રૂલ નંબર 2 જોઈ, જો શબ્દમાં એસ પછી ટી આઈ ઓ એન આવે તો અથવા ટી પછી યુ આર ઈ આવે તો ટી નો ઉચ્ચાર ચ થાય છે. શું કીધું? એસ પછી ટી આઈ ઓ એન આવે અથવા તો ટી પછી યુ આર ઈ આવે તો એનો ઉચ્ચાર, તો ટી નો ઉચ્ચાર અહીંયા ચ કરવામાં આવે છે. કેવી રીતે આપણે જોઈ, ક્યુ યુ ઈ એસ ટી આઈ ઓ એન, તો એસ પછી ટી આઈ ઓ એન આવ્યું તો એનો ઉચ્ચાર શું થાય? ક્વેશ્ચન. આને વચાય ક્વેશ્ચન. બધાને ખબર છે, પણ રૂલ્સ તમને નહીં ખબર હોય કે એસ પછી ટી આઈ ઓ એન આવે તો એનો ઉચ્ચાર ચ થાય. તો આને શું કીધું? ક્વેશ્ચન. પછી છે એફ યુ ટી યુ આર ઈ, તો ટી પછી યુ આર ઈ આવે તો પણ એનો ઉચ્ચાર ચ થાય. તો આને વચાય ફ્યુચર, એફ યુ ટી યુ આર ઈ એટલે ફ્યુચર, ફુટુર નહીં, ફ્યુચર વજાય, ફ્યુચર. એના પછી જે સી યુ એલ ટી યુ આર ઈ, નિયમ પ્રમાણે ટી પછી યુ આર ઈ આવ્યું એટલે ચ. તો આને વચાય કલ્ચર, કલ્ચર. આ નિયમ ખબર હોય તો જ તમે આને સરખી રીતે વાંચી શકો. બારાખડીના નિયમ પ્રમાણે જોવા જાવ તો એ અલગ જ થાય, કારણ ફૂલ ટૂરે તો એવું ક્યાંય વચાય નહીં. ટી પછી યુ આર ઈ આવે તો ચ અને કલ્ચર વજાય. પછી છે આ પણ એમ જ છે, ટી પછી યુ આર ઈ, તો આને વચાય કેપ્ચર, કેપ્ચર. એના પછી હજુ બે આપ્યા છે, એન એ ટી યુ આર ઈ, ટી પછી યુ આર ઈ, તો આને વચાય નેચર. અને લાસ્ટ છે ટી પછી યુ આર ઈ, તો પિક્ચર, પી આઈ સી ટી યુ આર ઈ એટલે પિક્ચર. તો આવી રીતે એસ પછી ટી આઈ ઓ એન અથવા તો ટી પછી યુ આર ઈ આવે તો તેનો ઉચ્ચાર ચ થાય છે. બીજો રૂલ્સ હતો આ. હવે રૂલ નંબર 3 જોઈ, જો શબ્દમાં ટી પછી એચ આવે તો ક્યારેક એનો અવાજ થ થાય છે અને ક્યારેક ધ થાય છે. એટલે ટી પછી એચ આવે તો ક્યારેક થ થાય અને ક્યારેક ધ કરવામાં આવે છે. તો આપણે જોઈ, ટી એચ, ટી પછી એચ આવે તો થ વાળા આપણે અહીંયા જોઈ, ટી એચ આઈ સી કે, તો આને વચાય થીક, ટી એચ આઈ સી કે એટલે થ થાય, ટી એચ આવ્યું એટલે થ, તો થીક. ટી એચ આર ડબલ ઈ તો થ્રી, ટી એચ આઈ એન તો થીન, ટી એચ આઈ એન તો થીન, ટી એચ આર ઈ એ ડી, તો આને શું વચાય? થ્રેડ. હવે ધ વાળા જોઈ, ટી એચ આઈ એસ, તો ટી એચ, તો આનો ઉચ્ચાર શું થાય? ધ. ટી એચ આઈ એસ એટલે ધીસ, ટી એચ ઈ એન, તો આને ધેન કહેવાય. પછી ટી એચ એ ટી તો ધેટ, અને ટી એચ ઈ આર ઈ તો ધેર. તો આવી રીતે
ટી પછી એચ આવે તો ક્યારેક થ થાય અને ક્યારેક ધ થાય છે. તો આ બધે તમને ખબર જ છે કે ધીસ, ધેટ, ધેન અને ધયર. અને હવે ચોથો રૂલ એક બાકી છે, આપણે જોઈ લઈ. રૂલ નંબર 4 છે, કેટલીક વાર ટીએચ ગુજરાતીના અક્ષર ટી નો સ્વર આપે. કેટલીક વાર ટીએચ છે ગુજરાતીના અક્ષર ટ નો સ્વર આપે છે. ટીએચ એટલે શું થાય? ટ. ટીએચ એટલે ટ. તો અહીં જો ટીએચ એ MES, તો આને થ નહીં વાંચવાનું, આપવાદ રૂપ છે તો ટીએચ નો ટ કરવાનું. ટેમ્સ, અને થેમસ નો વજાય, ટેમ્સ. ટીએચ એ MES એટલે ટેમ્સ. અહીંયા નદીની વાત કરી, ટેમ્સ નદી. અને બીજું એક છે THOMAS, આને થોમસ નો વજાય, આને વજાય ટોમસ. તો આપવાદ છે. THOMAS એટલે ટોમસ. તો આવી રીતે મિત્રો ટીએચ નો ઉચ્ચાર આપણે જોયું એ પ્રમાણે ક્યારેક સ થાય, મીંડાવાળો સ, ક્યારેક ચ, ક્યારેક થ અને ક્યારેક ધ કરવામાં આવે છે.